નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યના વાહન ચાલકો સામે પોલીસ બની કડક। પ્રેસ કે અન્ય કોઈ પણ લખાણ જો વાહન ઉપર લખાયેલું હશે તો દંડાશે વાહન ચાલક। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વખત લેપ્રોસ્કોપિક સર્જરીનો વર્કશોપ યોજાયો। 3 દર્દીઓના કરવામાં આવ્યા સફળ ઓપરેશન। જલારામ સોસાયટી પાસે નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં કાળવાના વોકળાની રેલિંગ તૂટી જતા અકસ્માતનો ભય। ચોમાસુ અને શ્રાવણ મહિનો આવે તે પહેલા રેલિંગ રિપેર કરવા ધારાસભ્યની માંગ। અગ્નિવીર યોજનાનો કોંગ્રેસનો વિરોધ। કહ્યું, ખેડૂતોના જેમ કાયદા પાછા ખેંચવા પડ્યા છે એ રીતે અગ્નિપથના પણ કાયદા પરત ખેંચવા પડશે। અને મગફળીના નબળા બિયારણમાં સમાધાન કરવા ₹3 લાખની લાંચ લેતા નાના મુંજિયાસર ગામના સરપંચ રંગે હાથ ઝડપાયા। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિસ્તારથી।
રાજ્યમાં પોલીસે આજથી વાહન ચાલકો સામે કેટલીક કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરને એક જાહેરનામું બહાર પાડીને જે વાહનો ઉપર ગેરકાયદેસર લખાણ લખેલા હશે કે કોઈ સ્ટીકર ચોંટાડેલા હશે તો આવા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરાશે. ખાસ કરીને પૂર્વ એમએલએ, પૂર્વ એમપી અથવા તો પ્રેસ કે પોલીસ આ કોઈ પણ પ્રકારના લખાણ હશે અને હકીકતમાં એ સ્થાન ઉપર એ વ્યક્તિ જો નહીં આરૂઢ હોય તો વાહન ચાલક ઉપર દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર કર્યું છે. તબક્કાવાર સમગ્ર રાજ્યમાં આ નિયમની અમલવારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઘણી વખત વાહન ચાલક ઉપર એમએલએ, એમપી, સંસદ સભ્ય, ધારાસભ્ય, પ્રેસ, પોલીસ આ પ્રકારના લખાણ લખીને ટ્રાફિક પોલીસને પણ ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન થતા હોય છે. આ સ્થિતિમાં અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સૌ પ્રથમ વખત લેપ્રોસ્કોપી ઓપરેશન કરીને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 650 કરોડના ખર્ચે બનેલ આ હોસ્પિટલમાં અત્યાર સુધી સારણ ગાંઠના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ રિફર કરવા પડતા હતા, પરંતુ સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમારના માર્ગદર્શન નીચે તબીબની ટીમે એક લેપ્રોસ્કોપિક વર્કશોપ યોજ્યો હતો, જેમાં 3 દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ અંગે ડોક્ટર દિવ્યાંગ પટેલે જણાવ્યું હતું કે રાજકોટના તબીબના માર્ગદર્શન નીચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દર્દીઓને આધુનિક એવી ઓપરેશનની પદ્ધતિથી સારવાર કરવામાં આવી છે. રાજકોટના ગેસ્ટ્રો સર્જન કાર્તિક સુતરિયા પણ હાજર રહ્યા હતા. તો જૂનાગઢના ડોક્ટર દિવ્યાંગ પટેલ, ડોક્ટર રૈયાણી, ડોક્ટર રામાણી, ડોક્ટર વિશાલ તેમજ ડોક્ટર સિંગલ વગેરે આ વર્કશોપમાં ભાગ લીધો હતો. તો સિવિલની સર્જરી ટીમ પણ જોડાઈ હતી. હવે પછી સિવિલમાં લેપ્રોસ્કોપિક હર્નિયા માટેના ઓપરેશનો સફળતાપૂર્વક પાર પડાશે તેવો સૂર તબીબી આલમે વ્યક્ત કર્યો હતો. આજ રોજ 26 જૂન તથા રવિવારના દિવસે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં લેપ્રોસ્કોપિક હર્નિયા એટલે કે દૂરબીન વડે થતું સારણગાંઠનું ઓપરેશન જે ક્યારેય જૂનાગઢ સિવિલમાં નથી થયેલું એ પ્રકારના ઓપરેશનનો લાઈવ સર્જિકલ વર્કશોપ કોવિડિયન કંપનીના સહયોગથી જૂનાગઢના ડૉક્ટર દિવ્યાંગ પટેલ તથા રાજકોટના ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર કાર્તિક સુતરિયા તથા જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સર્જિકલ ટીમ ડૉક્ટર જિગ્નેશ રામાણી, ડૉક્ટર તેજસ રૈયાણી, ડૉક્ટર મનોહર કદમ, ડૉક્ટર વિશાલ કરમટા આ બધા ડૉક્ટરના સહયોગથી 6-7 દર્દીઓનું દૂરબીનથી સારણગાંઠનું ઓપરેશન નીચેના ભાગે થયેલી સારણગાંઠ પેડુના ભાગે થાય તથા ડૂટીના ભાગે થયેલ સારણગાંઠનું દૂરબીન વડે અલગ અલગ પ્રકારમાં ચેકા વગર કઈ રીતે ઓપરેશન થઈ શકે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું હતું, જેમાં દર્દીઓને ઓપરેશન પછી તાત્કાલિક રજા થઈ શકે, ઉપર ચામડીના ભાગ ઉપર ચેકો ન દેખાય, જેમ દૂરબીનના અલગ અલગ પ્રકારના ઘણા ફાયદા હોય છે. એ પ્રકારે એનેસ્થેસિયાવાળા ડૉક્ટર દીપ્તિ પટેલ મેડમ તથા ડૉક્ટર હેતલ મેડમ એનેસ્થેટિક ટીમના સહયોગ વડે ત્યાં બધું શક્ય બન્યું. આજ રોજ 26 તારીખે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી હર્નિયા માટેનો સર્જિકલ વર્કશોપ ગોઠવેલો હતો, જેની અંદર 6 દર્દીઓને આપણે લાભ આપેલો છે. આ ઓપરેશન રાજકોટના ડૉક્ટર કાર્તિક સુતરિયા સાહેબ તથા ડૉક્ટર દિવ્યાંગ પટેલ એટલે હું અમે મળીને કરેલા હતા. અને આ સર્જિકલ વર્કશોપમાં જુનિયર ડૉક્ટર રૈયાણી સાહેબ, રામાણી સાહેબ તથા મનોજ સાહેબ અને બીજા ઘણા ડૉક્ટરોને લાભ લીધો. અને આની અંદર વર્કશોપમાં કેવી રીતે લેપ્રોસ્કોપી ઓપરેશન કરવા અને બે બાજુ સારણગાંઠ હોય તો 3 હોલમાં કેવી રીતે ઓપરેશન કરવા એ બધાનું જ્ઞાન અને વર્કશોપની અંદર બધું શીખવાડવામાં આવેલું હતું. 18મી ફેબ્રુઆરી બાદ ગઈકાલે જૂનાગઢમાં ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે. ગઈકાલે જૂનાગઢમાં કોરોના પોઝિટિવના 2 કેસ નોંધાયા હતા, જેને કારણે આરોગ્ય વિભાગ વધુ એક વખત હરકતમાં આવી ગયું છે. જોશીપુરામાં રહેતા એક મહિલા અને એક બાળકીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અલબત્ત આ બંને દર્દીઓને માત્ર હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. અત્યારના આ કોરોનાના દર્દીને સિવિલમાં કે અન્ય જગ્યાએ સારવારની જરૂર પડતી નથી એવું આશ્વાસન પણ તબીબી જગત તરફથી પ્રાપ્ત થયું છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આ મહિલાને આ બાળકીએ કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે, આમ છતાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે જૂનાગઢના આરોગ્ય વિભાગે વધુ એક વખત નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. જૂનાગઢમાં જલારામ સોસાયટી પાસે એક નર્મદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં કાળવાના વોકળાની રેલિંગ સંપૂર્ણ તૂટી ગઈ હોવાથી
ભવિષ્યમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। એટલું જ નહીં, આગામી શ્રાવણ માસ પણ આવી રહ્યો છે અને નર્મદેશ્વર મહાદેવે શિવ ભક્તોની ભારે ભીડ જમા થવાની છે, ત્યારે મહાનગરપાલિકા તાત્કાલિક આ વોકળાની દિવાલ અને રેલિંગ બનાવે તેવી રજૂઆત ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ કરી છે। વોર્ડ નંબર 11માં આવેલ દુર્વેશ નગર પાસેના આ કાળવાના વોકળાની લોખંડની રેલિંગ લગભગ તૂટી ગઈ છે। કોર્પોરેશન દ્વારા સફાઈ તો થતી જ નથી, જેને કારણે વોકળામાં અસહ્ય ગંદકીની ભરમાર છે। મચ્છરોનો ત્રાસ, અસહ્ય બદબૂને કારણે સ્થાનિક લોકોનું રહેવું તો દુષ્કર બન્યું છે, ત્યારે રેલિંગ તૂટી જવાથી વાહન ચાલક અથવા તો સ્કૂલ રિક્ષા કે સ્કૂલ વેનને અકસ્માત થવાની પૂરેપૂરી સમસ્યા છે। ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આ પ્રશ્ન આગામી સંકલન સમિતિ અને મહાનગરપાલિકામાં મૂકવામાં આવશે તેવી ખાતરી આપી હતી। ને પુલ બનાવ્યો તો એની રેલિંગ તૂટી ગઈ હતી અને ગંદકી એટલી બધી દુર્ગંધ મારતી હતી કે વેકરો કે આજુબાજુમાં રહેતા લોકોને ત્રાહિમામ પોકારી જાય એ મચ્છરનો ત્રાસ થઈ પડ્યો। તો મને કહે તમે ભાઈ આમાં કંઈક કરો, એટલે મેં પછી એને ફરિયાદ સમિતિમાં મુદ્દો લીધો અને ફરિયાદ સમિતિમાં હું રજૂ કરું, મારો બીજો અધિકાર કંઈ છે નહીં, અને એને વાત કરી ત્યારે વાત જલારામ સોસાયટી એકની નથી, જુનાગઢ આખામાં આ જ પોઝિશન છે કે રસ્તા બધા રોડ ઉપર તૂટી ગયા છે। ક્યાંય પૈસા કઈ રીતે 700 કરોડ રૂપિયા જુનાગઢને આપ્યા, બધા ટેક્સ ગટરના પૈસા અલગ, છતાં પણ જુનાગઢ ધોળિયું કોઈ મળતું નથી। અણઘડ વહીવટના હિસાબે આ બધું થાય છે। એનો પ્રશ્ન મને આવેદનપત્ર આપ્યું, મેં લીધું અને ફરિયાદ સમિતિમાં પ્રશ્ન હું મૂકીશ એવું એને હરિયાતાળ આગામી 1 જુલાઈ જ્યારે અષાઢી બીજ છે, ત્યારે આ વખતે અષાઢી બીજ ઉપર દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી રાજ્ય હવામાન વિભાગે કરી છે। મુંબઈમાં સ્થિર થયેલું વાવાઝોડું અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। 30મી જૂન અને 1 એપ્રિલ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। બીજી તરફ 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમ પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે, અને એટલે જ દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા 25મી જૂનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો। 25મી જૂન 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી હતી અને સમાજ જીવનના અનેક આગેવાનોને રાતોરાત જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। ત્યારે ભાજપ દ્વારા 25મી જૂનને કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો। સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢના જે આગેવાનો જે તે વખતે જેલમાં ગયા હતા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને એ વખતે યુવા અગ્રણી તરીકે આગળ રહેલા મહેન્દ્રભાઈ મશરૂ સહિત 12 જેટલા લોકોએ કારાવાસ ભોગવ્યો હતો। ત્યારે તેઓનું સન્માન કરીને શહેર ભાજપે આ તમામ લોકોનું સન્માન કર્યું હતું। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ પુનિત શર્મા, મહેન્દ્રભાઈ મશરૂ, મહેન્દ્રસિંહ પટિયાર, નાથાભાઈ મોરી વગેરેને સન્માન કરવામાં આવ્યા હતા કે જે આ મહાનુભાવોએ કટોકટી દરમિયાન જેલવાસમાં થયેલા કડવા અનુભવો અન્ય લોકો સમક્ષ રજૂ કર્યા હતા। 25મી જૂનનો દિવસ છે, કટોકટીનો દિવસ। 1975માં કોંગ્રેસની સરકારે દેશભરની અંદર કટોકટી જાહેર કરી, તેના પરિણામે લાખો નિર્દોષ લોકો, રાજદ્વારી લોકો, સેવાભાવી લોકો, સામાજિક કાર્યકરો, આ બધા જ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા। એમનો કોઈ દોષ નહોતો, કટોકટી જાહેર કરવાનું કોઈ જાતિક કારણ પણ નહોતું, પરંતુ માત્ર સત્તા ગુમાવવી ના પડે, સત્તા જાળવી રાખવા માટે આ એક પગલું કરવામાં આવ્યું અને પરિણામે સમગ્ર દેશને બાનમાં લેવામાં આવ્યું। હજારો નહીં લાખો લોકોએ ખૂબ યાતના ભોગવી
અનેક કુટુંબો બરબાદ થયા, અનેક લોકોએ અનેક પ્રકારના જુલ્મો પણ સહન કર્યા અને આ રીતે કટોકટીમાં અનેક લોકોએ મહિનાઓ સુધી જેલવાસ ભોગવ્યો. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં ભેસાણ રોડ ઉપર કાર્યરત નોબલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા અને ડિગ્રી આમ બંને અભ્યાસક્રમો ચાલે છે. ત્યારે ડિપ્લોમામાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવીને પોતાના અનુભવો શેર કરી રહ્યા છે યુવા વિદ્યાર્થી વહાબ શેખ. એ જણાવી રહ્યા છે કે નોબલ યુનિવર્સિટીમાં માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ નથી થતી, પરંતુ સામાન્ય વિદ્યાર્થીનું યુવા વર્ગનું ઘડતર કેવી રીતે સારું થઈ શકે એનું પણ સિંચન કરવામાં આવે છે. ત્યારે આવો સાંભળીએ નોબલ યુનિવર્સિટીના વહાબ શેખને. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ વહાબ શેખ. હું તમને જુનાગઢની એવી યુનિવર્સિટી વિશે જણાવવા જઈ રહ્યો છું જે કેમ્પસમાં તો ટોપ ઉપર છે જ, પરંતુ શૈક્ષણિક અને મેનેજમેન્ટ ક્ષેત્રે પણ ટોપ ઉપર છે. એવી યુનિવર્સિટી એટલે નોબલ યુનિવર્સિટી. હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરવા જઈ રહ્યો છું. મેં મારું ડિપ્લોમા અહીંથી અભ્યાસ કરેલ છે. અહીં સ્ટુડન્ટ અને ફેકલ્ટી વચ્ચે સારું એવું કોમ્યુનિકેશન છે, જેનાથી પ્રભાવિત થઈને મેં મારું ડિગ્રી એડમિશન પણ અહીં લીધેલ છે. અહીં વેલ ઇક્વિપ લેબ્સ, વર્કશોપ અને લાઇબ્રેરી અવેલેબલ છે, જેના કારણે સ્ટુડન્ટને સારું એવું થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત થાય છે. અહીં ઇન્ટર્નશીપ અને વિઝિટ ગોઠવવામાં આવે છે, જેના કારણે સ્ટુડન્ટને સારું એવું પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત થાય છે. અહીં સારા એવા ઘણા બધા ઇવેન્ટ્સ કરવામાં આવે છે, જેના કારણે સ્ટુડન્ટનું જ્ઞાન અને કૌશલ્ય જળવાઈ રહે છે. મારા પર્સનલ એક્સપિરિયન્સથી નોબલ યુનિવર્સિટી સ્ટુડન્ટ માટે બેસ્ટ યુનિવર્સિટી છે. તો આજે જ નોબલ યુનિવર્સિટીની મુલાકાત લો. થેન્ક યુ.
જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ નોબલ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરતો એક ઉપક્રમ ગઈકાલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયેલ આ સન્માન સમારંભમાં નોબલ સ્કૂલના 168 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કે જેમણે ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું. સંચાલક કેડી પંડ્યાએ જણાવ્યું કે બોર્ડમાં 4 વિદ્યાર્થીઓ નોબલ સ્કૂલના હતા, તો ટોપ 10માં પણ અનેક વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. નોબલ સ્કૂલના 50થી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ તમામ તેજસ્વી છાત્રોને ગઈકાલે સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારે વિદ્યાર્થી અને વાલીઓ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. અગ્રણીઓને હસ્તે નોબલ સ્કૂલના આ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારે SSC અને ધોરણ 12 કોમર્સનું શ્રેષ્ઠ પરિણામ અને હવે પછીની જે પ્રવેશ પ્રક્રિયાની સાથે સાથે નોબલ સ્કૂલમાં જે પ્રગતિના શિખરો સર થઈ રહ્યા છે તેની પ્રતીતિ ઉપસ્થિત વાલી મંડળને કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ અંગે સંચાલક કેડી પંડ્યાએ વિગતો પૂરી પાડી હતી. તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં અમારી શાળા એટલે કે નોબલ હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ બોર્ડ ટોપ 10માં પહેલો ક્રમાંક, બીજો ક્રમાંક, ચોથો ક્રમાંક અને 5મો ક્રમાંક, આમ અમારી શાળાના 4 વિદ્યાર્થીઓએ બોર્ડ ટોપ 10માં સ્થાન મેળવ્યું. આ ઉપરાંત A1 ગ્રેડની અંદર 19 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું અને A2 ગ્રેડમાં 50 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું. જ્યારે 12 કોમર્સના પરિણામમાં ટોપ 10માં 10મા ક્રમ ઉપર અમારા શાળાના એક વિદ્યાર્થી અને આ ઉપરાંત A1 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલું. શાળાનું પરિણામ 97.25% આવેલું છે. 80% કે તેથી વધુ ગુણ મેળવનાર ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ તથા બોર્ડમાં ટોપ 10માં સ્થાન મેળવનાર ધોરણ 10ના 4 અને ધોરણ 12ના એક વિદ્યાર્થીને સિલ્વર મેડલ, શિલ્ડ અને સર્ટિફિકેટ આપી જેમની પાસે તેમને અભ્યાસ કરેલો છે એવા તેમના ટીચર્સ દ્વારા જ આજે એગ્રીકલ્ચર ઓડિટોરિયમ ખાતે વિદ્યાર્થીઓનું તેમના પેરેન્ટ્સની હાજરીમાં સન્માન કરવામાં આવેલું. જ્યારે 80% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી અને તેમના ટીચરના હસ્તે સન્માન કરવામાં આવેલું છે. આ રીતે કુલ આજે 162 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરીની બહાર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોદી સરકારે 15 દિવસ પહેલા એક અગ્નિવીર યોજનાની જાહેરાત કરી છે, જેનો ખેડૂતના કાયદાની જેમ ધીરે ધીરે વિરોધ પ્રબળ બની રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર જૂનાગઢ કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરીની બહાર ધરણા કરવામાં આવ્યા. પ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે જે રીતે મોદી સરકારને ખેડૂતોના 3 કાયદા પરત લેવાની ફરજ પડી હતી, એ જ રીતે આ અગ્નિવીર કાયદો પણ મોદી સરકારે પરત લેવો પડશે. ખેડૂતો માટે, વિદ્યાર્થીઓ માટે, યુવા માટે મોદી સરકારની નીતિ છે એ ખૂબ જ ગેરબંધારણીય છે. આવા આક્ષેપ સાથે અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આજે ધરણા કર્યા હતા. આજે પૂરા ભારત દેશમાં જે રીતે અગ્નિપથ યોજનાના નામે યુવાનોને અને બેરોજગાર લોકોની સાથે જે મજાક કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સન્માનીય જગદીશભાઈ ઠાકોરની સૂચનાથી પૂરા ગુજરાતમાં તમામ ધારાસભ્યોની આગેવાનીમાં, ત્યારે અમારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીની અધ્યક્ષતામાં આજે અગ્નિપથ યોજનાના વિરોધમાં તેમજ મોંઘવારી, બેરોજગારીથી જ્યારે લોકો ત્રાહિમામ છે, પોકારી ઉઠ્યા છે, ત્યારે આજે એમના વિરોધમાં ધરણા પ્રદર્શન કલેક્ટર ઓફિસ ખાતે કરવામાં આવ્યું છે. સૌ અમારા વડીલ કાર્યકરો, આગેવાનો, મહિલા સમિતિ, NSUI અને યુથ કોંગ્રેસ સહિત તમામ અમારા સેલ, ફ્રન્ટલ સેલના આગેવાનોની ઉપસ્થિતિમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે રીતે અગ્નિપથ યોજના બહાર પાડીને યુવાનો, બેરોજગારોને 4 વર્ષની નોકરી જે આપવાનું વાત મશ્કરી કરી છે, ત્યારે જે રીતે ખેડૂતો ઉપર જે 3 કાયદાઓ ઠોકી બેસાડવામાં આવ્યા હતા અને પાછા ખેંચવામાં આવ્યા, ત્યારે 100% અગ્નિપથ યોજનાને પાછી ખેંચવી પડશે.
જૂનાગઢના જાણીતા તબીબ ડોક્ટર સૈયદ કાઝી અને ડોક્ટર નઝીમાબેન કાઝી 15 દિવસ માટે યુએસએના પ્રવાસે ગયા છે. તેઓ 24મી જૂનથી 11 જુલાઈ સુધી પોતાના તબીબે મળી શકશે નહીં, પોતાના દવાખાને મળી શકશે નહીં તેની દર્દીગણને નોંધ લેવા કાઝી પરિવાર તરફથી અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં, ડોક્ટર નઝીમાબેન કાઝી હાટકેશ હોસ્પિટલ ખાતે પણ 11 જુલાઈ સુધી મળી શકશે નહીં, જેની નોંધ લેવા દર્દીઓને જણાવવામાં આવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો.
જૂનાગઢમાં સિંધી લોહાણા મહાપંચાયતની એક બેઠક મળી હતી. વરિષ્ઠ એડવોકેટ અને સિંધી સમાજના આગેવાન એન લાલવાણીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં સમાજલક્ષી વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો. સમાજના હિતમાં ભવિષ્યના કાર્યો, સમાજ ઉત્કર્ષ, સિંધી સમાજના નબળા પરિવારોને મદદ કરવી, બાળકોને શિક્ષણબદ્ધ કરવા સહિતના મુદ્દે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એટલું જ નહીં, સિંધી પરિવારના કેટલાક વિવાદોમાં સુખદ સમાધાન થાય તે માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સિંધી લોહાણા મહાજન પંચાયતના પ્રમુખ તરીકે પરમાનંદ હરવાણીની નિમણૂક કરવામાં આવી હતી. મીટિંગમાં સિંધી રિયાસતની દીકરી ડોક્ટર શ્વેતા નગરાનીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હું ગોવિંદ બેલવાણી, જુનાગઢ રિયાસત પંચાયતના વંડી ટ્રસ્ટનો કાર્યકારી પ્રમુખ છું. ને આજે આપણે 25 જૂન 2022ના રોજ રાતના 9:30 વાગે અંબિકાનગરની વાડીની અંદર જે રિયાસત પંચાયતની જે આપણે મીટિંગ થયેલી, એ મીટિંગમાં સર્વનુમતે અને લાલવાણી સાહેબના હુકમથી, એટલે લાલવાણી સાહેબના એમ કહેવાય કે લાલવાણી સાહેબના કહેવાથી કે આપણે બધાય ભેગા થઈને રિયાસત પંચાયતના મેમ્બર ભેગા થઈને અમારા સમાજના અગ્રણી, અમારા પીઢ અગ્રણી છે જે વેપારી એવા શ્રી પરમાનંદ લાહોરીમલ હરવાણીનો રિયાસત પંચાયતના પ્રમુખ તરીકે વરણી થઈ છે. તે બદલ હું પરમાનંદ હરવાણીને હું પોતાની શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કે અમારા નવા પ્રમુખ જે ચૂંટાઈને આવેલા છે એ સમાજની સરસ સેવા કરે, સમાજને સુંદર બનાવે અને સમાજને મજબૂત બનાવે એવી ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના. હું ડોક્ટર શ્વેતા નગરાણી, સિંધી સમાજમાંથી પ્રથમ મહિલા ડોક્ટર તરીકે હોવાથી સિંધી સમાજની રિયાસત પંચાયતે મારું સન્માન કરવા માટે અમને આમંત્રણ આપેલું છે. હું રિયાસત પંચાયત સિંધી સમાજની ખૂબ આભારી છું. આ એક પ્રોત્સાહન પ્રવૃત્તિ તરીકે હું લઈ છું અને આવી જ રીતે સિંધી સમાજના બાળકોને પ્રોત્સાહન મળે એવી પ્રવૃત્તિઓને લીધે સિંધી સમાજ આગળ વધે અને હું મારા બનતા પ્રયાસો કરીશ કે સમાજનું ગૌરવ બની શકું, એનું નામ રોશન કરી શકું. જૂનાગઢ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની લાલચ આપીને ₹32 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. મોડી સાંજે આ સમાચાર મળ્યા છે, જે મુજબ મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા માટે સુરતના 2 શખ્સોએ 2 વિદ્યાર્થીઓ પાસેથી પૈસાની માગણી કરી હતી. સરવાળે કેટલાક વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવીશું એમ જણાવીને સુરતના આ 2 શખ્સોએ કુલ ₹32 લાખ ઉઘરાવી લીધા હતા. મેડિકલ કોલેજમાં પ્રવેશ ન મળતા કેટલાક વિદ્યાર્થીઓને ₹6 લાખ પરત આપવામાં આવ્યા છે. એ સિવાયના ₹26 લાખ ક્યાં ગયા એની કોઈ સ્પષ્ટતા થઈ નથી. ત્યારે આ અંગે ચકચાર મચી જવા પામી છે. બંને આરોપીઓ સુરતના હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ પોલીસે સુરત તરફ પોતાની નજર લંબાવી છે. જૂનાગઢે આજે એક એસીબીએ સફળ ટ્રેપ કરીને નાના મુંજિયાસર ગામના સરપંચને ₹3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. ભેસાણની મારુતિ ઓઇલ મિલ નજીક આ ચોકઠું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં એક વેપારીને મગફળીનું બિયારણ નબળું હોવાને કારણે આ અંગેની ફરિયાદ નહીં કરવાની લાલચ આપીને સમાધાન પેટે ₹3 લાખની માંગ કરી હતી. નાના મુંજિયાસર ગામના સરપંચ મનસુખભાઈ બચુભાઈ ક્યાડાને ₹3 લાખની લાંચ લેતા એસીબી પોલીસે ઝડપી લીધા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બે ટી20 મેચ રમવા આયર્લેન્ડ ગયેલી ભારતીય ટીમે ગઈકાલે વરસાદી માહોલમાં પ્રથમ ટી20 મેચ જીતી લીધી હતી. વરસાદને કારણે મેચ સમયસર શરૂ ન થઈ અને 12 ઓવરની મેચ નક્કી કરવામાં આવી. ત્યારે આયર્લેન્ડે પ્રથમ દાવમાં 108 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 16 બોલ બાકી હતા ત્યારે 4 વિકેટે 111 રન નોંધાવીને આ મેચ જીતી લીધી છે. હવે આવતીકાલે બીજી ટી20 રમાશે ત્યારે વરસાદનું વિઘ્ન આવે છે કે કેમ એ આવતીકાલે ખ્યાલ આવશે. દર્શક મિત્રો, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. રાજ્યના વાહન ચાલકો સામે પોલીસ બની કડક. પ્રેસ કે અન્ય કોઈ પણ લખાણ જો વાહન ઉપર લખાયેલું હશે તો દંડાશે વાહન ચાલક. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સૌ પ્રથમ વખત લેપ્રોસ્કોપિક સર્જરીનો વર્કશોપ યોજાયો. 3 દર્દીઓના કરવામાં આવ્યા સફળ ઓપરેશન. જલારામ સોસાયટી પાસે નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં કાળવાના વોકળાની રેલિંગ તૂટી જતા અકસ્માતનો ભય. ચોમાસું અને શ્રાવણ મહિનો આવે તે પહેલા રેલિંગ રિપેર કરવા ધારાસભ્યની માંગ.
અગ્નિવીર યોજનાનો કોંગ્રેસનો વિરોધ, કહ્યું ખેડૂતોના જેમ કાયદા પાછા ખેંચવા પડ્યા છે એ રીતે અગ્નિપથના પણ કાયદા પરત ખેંચવા પડશે. અને મગફળીના નબળા બિયારણમાં સમાધાન કરવા ₹3 લાખની લાંચ લેતા નાના મુંજિયાસર ગામના સરપંચ રંગે હાથ ઝડપાયા. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. મને રજા આપશો. નમસ્કાર.